આ વિડીયો ખાસ કરીને ગઈકાલે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું છે તેના માટે જ બનાવી રહ્યા છે. હું BN મોદી ગુરુકુલ એકેડમીથી. આ વખતે દરેક વાલીને અને વિદ્યાર્થીને ખબર જ છે કે ધોરણ 10નું બોર્ડનું અંગ્રેજીનું પેપર ખરેખર બહુ જ ભારે હતું. કદાચ મારા ધ્યાનમાં એવું છે કે છેલ્લા 15 વર્ષમાં જેટલા બી પેપર્સ થયા છે અંગ્રેજીના, તો એમાં સૌથી અઘરું પેપર આ વખતે હતું. અચ્છા, આ વખતે અમારું બોર્ડનું પરિણામ અંગ્રેજી વિષયમાં હાઈએસ્ટ માર્ક્સ અમારા 95 છે અને 95 માર્ક્સ 3 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે અમારા, અને 90 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હોય ને તેવા અમારા ટોટલ 23 સ્ટુડન્ટ્સ છે. વાલી અને વિદ્યાર્થીઓ માટે ખાસ કહું છું કે 1-2-5 સ્ટુડન્ટના કદાચ 90 ઉપર માર્ક્સ આવે છે ને, તો એ બની શકે કે વિદ્યાર્થીઓની સખત મહેનત હોઈ શકે અથવા તો પોતે નેચરલ ટેલેન્ટ ધરાવતા હોઈ શકે છે. પણ અમારી ટીમમાં ટોટલ અમે લોકો 7-8 અંગ્રેજીના શિક્ષકો છીએ, જે પરમનન્ટ માત્ર ને માત્ર અંગ્રેજીના ટ્યુશન કોચિંગ સાથે જ જોડાયેલા છે. અમે લોકો બીજા કોઈ વ્યવસાય સાથે અથવા તો સાઈડમાં કોઈ વિઝિટ કરવા માટે પણ એટલા માટે જ નથી જતા કે અમે ફૂલ ટાઈમ અમારા વિદ્યાર્થીઓને આપી શકીએ, અને એનાથી જ તો અમારું આ રિઝલ્ટ દેખાય છે. અમારી ટીમમાં 2003માં જોડાયેલા વર્ષા મેડમ અને HR સોલંકી, કે જે ધોરણ 10નું બધા જ લેક્ચર મેનેજ કરતા હતા, અને એમની મહેનતથી જ આ રિઝલ્ટ આવેલું છે. પણ એ બી તો એક સમજવા જેવું છે કે ધોરણ 8 અને 9થી અમારી સાથે જો જોડાયેલા હોય છે ને વિદ્યાર્થીઓ, તો એમનું રિઝલ્ટ લાવવું અમારા માટે કમ્પેરેટિવલી બહુ જ સરળ થઈ જાય છે. કારણ કે ધોરણ 8 છે ને એ ખરેખર અંગ્રેજી વિષયનો બહુ મજબૂત પાયો છે. અત્યારે અમારી સંસ્થામાં રજનીકાંત સર છે કે જે ધોરણ 5, 6, 7, 8 ધોરણ મેનેજ કરી રહ્યા છે. નેહા મેડમ છે તે ધોરણ 8 અને 9માં પ્રયત્ન કરી રહ્યા છે. અમે લોકો બધા સાથે મળીને એક પ્રોપર ટીમવર્કથી કામ કરીએ છીએ ને, તો ધોરણ 5થી 12 ગુજરાતી મીડિયમ, આનંદી મેડમ સામાજિક વિજ્ઞાન માટે છે, એ 8, 9, 10માં અમે લોકો ચલાવી રહ્યા છે. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે પણ અમે લોકો ધોરણ 5થી 10નું ટ્યુશન કોચિંગ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે. આમ જોવા જઈએ ને તો ટોટલ ઇંગ્લિશ સોલ્યુશન, એટલે કે ઇંગ્લિશને લગતી, અંગ્રેજી વિષયને લગતી બધી જ સેવાઓ અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. એમાં ઇંગ્લિશ સ્પોકન ક્લાસ, અમારા ત્યાં જે સ્પોકન ક્લાસ ચાલે છે ને, તો એમાં સ્પોકન એટલે સ્પોકન હોય છે. સ્પોકનના નામ પર ક્યારે અમે લોકો ગ્રામર ચલાવતા નથી, અને સ્પોકનની બેચ મોસ્ટલી સાઈ સર છે એ મેનેજ કરી રહ્યા છે. એ સિવાય કોઈને સાવ અંગ્રેજી વાંચતા ના આવડતું હોય, કોઈ સમજી ના શકતું હોય, ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન ના થઈ શકતું હોય, તો આ બધી જ સર્વિસ અમારા ત્યાં પ્રોવાઈડ થાય જ છે. અને આ બધું જ શક્ય છે એક અને એક માત્ર ટીમવર્કના કારણે.